લવ મેરેજ કરો તો સમજી વિચારીને કરજો, નહીંતર ન કરતા. આજે નહીંતર દુઃખી થવાનો જ વારો આવે છે. મારા હસબન્ડ ઓફ થઈ ગયા એને 10 વર્ષ થયા અને આનો બોન છે રાજકોટમાં. પછી અમે સીધા અહીંયા આવી ગયા હતા અને ત્યારે જ 2 મહિનાની હતી ને ત્યારે ખેંચ આવી ગઈ હતી. ત્યારથી આની આવી પરિસ્થિતિ છે. અને પછી મારા હસબન્ડને બ્લડ કેન્સર થઈ ગયું. પછી એ ઓફ થઈ ગયા એને 10 વર્ષ થયા અને મેં લવ મેરેજ કર્યા હતા. જેમ મોટી થતી જેમ ખબર પડી કે નથી જોઈ શકતી, નથી બોલી શકતી, નથી ચાલી શકતી, કંઈ નથી. તમે શું કરો અત્યારે? અત્યારે હું એક માજીન બાપાનું ટિફિન કરું છું ઘરેથી. પહેલાં તો હું જોબ કરતી હતી, કારણ કે એ બહુ દૂર છે અને મને હવે આને લઈને જાવી આવી બહુ તકલીફ પડે છે, કારણ કે દાદરા ચડ ઉતર ન થાય. પહેલાં તો હું એને લઈને જતી તો આનોય મજા આવતી, ટાઈમ પાસ થઈ જતો અને મને થઈ જતો, પણ હવે હું નથી જઈ શકતી કારણ કે આ મોટી થતી જાય છે. તમારા પરિવારમાં તમને કોઈ બોલાવતું નથી? નહીં. તમે દાદીને ટિફિન ને બધું દેવા જાવ ત્યારે કંઈ નહીં, લોક મારીને જાઉં તો શું કરું? હા, ભગવાનને કહું કે ભાઈ અને તમે સાચવજો ને પપ્પાને બેન કહું સાચવજો, હું હમણાં આવું છું. એટલે ગમે ઘરનું કામ હોય બધું મારે જ કરવાનું હોય, એટલે બધું થોડીક વાર થાય તો કલાકની અંદર તમારે આવી જ જવું પડે, 1-1.5 કલાકની અંદર, કારણ કે ત્યાર પછી એની કેપેસિટી પૂરી થઈ જાય. આને હું જમાડું, એનું બધી જે વસ્તુ ગમી બાજુમાં રાખું, મારો મોબાઈલ ઘરે મૂકીને જાઉં, એટલે એને સોંગ્સ ચાલુ કરી દઉં ને ઉપર, તો એને એમ થાય કે ઘરમાં કોક છે એમ. મારા સહારે જ છે બધું. તો બેન, તમે જે રીતના લિસ્ટ આપી હતી બધું આવી ગયું છે અને બેન માટે ડાયપર અને નાનો મોટો નાસ્તો અને 4 થી 5 મહિનાનું કરિયાણું છે. જેને સપોર્ટ કર્યો છે કુંજભાઈ પટેલ, જે લંડનમાં ભણે છે, અને એમના મમ્મી દીપિકાબેન પટેલ એમના તરફથી છે, એમના પરિવાર તરફથી. તેમને પણ આશીર્વાદ આપો, અમને પણ આપો અને મિતભાઈને પણ આપો કે એમના થકી અહીંયા પહોંચ્યા છીએ. મારી દીકરીના આશીર્વાદ છે તમને બધાને, અને તમે આવા કામ બધાના સારા કરતા રહ્યો. બસ બેન, તમે કોઈ પણ જાતનું ટેન્શન ના લેતા. જ્યારે પણ જરૂર પડે ભાઈ સમજીને ગમે ત્યારે તમે મિતભાઈને કહેશો કે અમને કહેશો. જ્યારે પણ બેન માટે કંઈ પણ નાની મોટી જરૂર પડે તો અમને યાદ કરજો.